નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ક્રાઇમ ન્યૂઝ ગુજરાતી અને હું રિપોર્ટર કનુભાઈ ચાંડપા ગીર સોમનાથથી. મિત્રો, વાત કરવી છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મિતિયાજ ગામની. ત્યારે પહેલી કહેવત યાદ આવે છે કે બાપુતણા ગુજરાતમાં દારૂબંધી રહી ગઈ છે માત્ર વાતમાં. ત્યારે આજે મિતિયાજ ગામની મહિલાઓએ દારૂ મુદ્દે રણચંડી બની હોય તેવા દ્રશ્યો નજરે પડી રહ્યા છે. મિતિયાજ ગામની મહિલાઓએ આજે સૂત્રોચ્ચાર સાથે દારૂ બંધ કરાવવા કોડીનાર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. મહિલાઓએ પોલીસને પોતાની વેદનાઓ સાથે જણાવ્યું હતું કે અમારા ગામમાંથી દારૂનું દૂષણને બંધ કરાવો. ગામમાં દારૂના અડ્ડાઓ ચાલે છે અને જેના કારણે અમારું અને અમારા બાળકોનું ભવિષ્ય જોખમાઈ રહ્યું છે. પરંતુ સવાલ અહીં એ થાય છે કે શું પોલીસ અહીં દારૂ બંધ કરાવી શકશે? જેમ જેમ ગુજરાતમાં દારૂનો વિરોધ થાય છે તેમ તેમ હાલની સરકારમાં દારૂનું વેચાણ ખૂબ વધી રહ્યું છે. સરકારને કદાચ દારૂબંધીમાંથી વધારે નફો થતો હોય તેવું પણ લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે. જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં 2 મહિનાની અંદર 2 વખત મોટી માત્રામાં દારૂ પણ ઝડપાયો.